જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે સાક્ષાત ગીતાજીનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ. તેના પર દ્રઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દ્રઢતાપૂર્વક સ્થિત કરીને આંખના હલનચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ. આ પ્રમાણે પ્રશાંત, ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે. હે અર્જુન, જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે, અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે, તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી. પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદ પ્રમોદ કરવામાં સંયમિત રહે છે, કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે, તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે. પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે. જે પ્રમાણે વાયુ રહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી, તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે. જ્યારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે, ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મ તત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે. યોગની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે, તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી. આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી. આ પ્રમાણે સ્થિત થયેલ મનુષ્ય મોટામાં મોટી આપત્તિમાં પણ વિચલિત થતો નથી. દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે. આ યોગની દ્રઢતાપૂર્વક કૃત નિશ્ચય બની નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ.